સાથે એક બે દિવસમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે। આઈએમડી અનુસાર હવે એવી શક્યતા છે કે આગામી થોડા દિવસોમાં મુંબઈમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જશે અને ભારે વરસાદ લાવશે। હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। આનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરી શક્યતા છે। મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પણ ચેતવણી જારી કરાઈ છે। મુંબઈમાં પાણી ભરાવાની ક્રોનિક સમસ્યાને ધ્યાનમાં રાખીને બીએમસીએ ભારે વરસાદ દરમિયાન શહેરના રસ્તાઓ અને ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે ગટરોની સફાઈ, પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ અને ઇમરજન્સી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ જેવી તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો મુંબઈમાં હાલ પાણી જોવા મળી રહ્યું છે। 3 दिन से बारिश हो रही है और मौसम विभाग के मुताबिक अगले 5 दिन तक जो है मुंबई में भारी बारिश का अनुमान है। इस वक्त पूरे मुंबई समेत महाराष्ट्र में जो है भारी बारिश हो रही है। आज जो है हाई टाइड का वक्त है, 4.87 मीटर की हाई टाइड जो है आज होने वाली है। आप देखिए कि समंदर जो है काफ़ी उफान पर है और जगह जगह पर मुंबई, थाने, नवी मुंबई, रायगढ़ और पनवेल में जो है पानी भर गया है। साथ में ही जो है मुंबई पुलिस ने लोगों को सतर्क किया है और बीएमसी ने भी सतर्क किया है कि अगर आपको ज़रूरी काम हो तभी घर से बाहर निकलिए। खास करके इस वक्त जो बारिश सबसे ज़्यादा हो रही है वो जो हो रही है साउथ मुंबई में सबसे ज़्यादा बारिश है। ईस्टर्न और वेस्टर्न सबब में भी बारिश हो रही है, लेकिन वहाँ पर जो है बारिश का प्रभाव काफ़ी कम है। आप देखिए इस वक्त मैं नरीमाइन पॉइंट में हूँ और हाई टाइड का वक्त है। लोग जो है कुछ लोग जो कॉलेज स्टूडेंट्स है, आज कॉलेज में छुट्टी, कई कॉलेज में छुट्टी घोषित कर दी गई है, तो वो यहाँ पर जो है समंदर का मज़ा लेने के लिए आए हैं। साथ में ही मुंबई पुलिस की टीम भी जो है वो यहाँ तैनात है और लोगों को आगाह कर रही है कि समंदर किनारे ना जाए। साथ में ही मुंबई पुलिस की टीम लोगों को चेता भी रही है कि आपको समंदर किनारे नहीं जाना है। मुंबई पुलिस की टीम के साथ यहाँ पर फायर ब्रिगेड की टीम भी मौजूद है और इस वक्त हाई टाइड का समय है। आप देखिए कि समुद्र की लहरें जो है काफ़ी उफान पर है। तो मुंबईથી આ તસવીરો આવી રહી છે। તમે જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। મહારાષ્ટ્રમાં 12 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે અને હવે થોડા જ દિવસોમાંથી મુંબઈમાં પણ બેસી જશે। તોફાની વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે। મુંબઈમાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે। મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે। મુંબઈ, થાણે, પાલઘર સહિતના મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરાયું છે। નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। 6 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। કિંગ સર્કલ છે, સીએમએસટી મુંબઈ, મરીન ડ્રાઈવ, દાદર બ્રિજ, જે ફ્લાયઓવર અને નરીમન પોઈન્ટ, આ તમામ એવા વિસ્તારો છે જ્યાં જળભરાવ છે। મુંબઈમાં વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી છે, ત્યારે રેલ સેવાઓ પણ પ્રભાવિત બની છે। રાજધાની મુંબઈમાં મધ્યરાત્રિથી સતત વરસાદને કારણે સોમવારે સવારે રેલ ટ્રાફિક પર અસર પડી। શહેરના ઘણા ભાગોમાં દ્રશ્યતા ઓછી હોવાથી ટ્રાફિક પ્રભાવિત થયો। ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી। ત્યાર પછી દાદર, માહિમ, પરેલ, બાંદ્રા, કાલાચૌકી અને શહેરના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો। આઈએમડીએ આગામી 3 થી 4 કલાક દરમિયાન મુંબઈમાં અલગ અલગ સ્થળોએ વીજળીના કડાકા અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો મહારાષ્ટ્રમાં અત્યારે રેલ ટ્રાફિક પર પણ અસર થઈ રહી છે। જનજીવન પણ પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। મુંબઈ જે છે એ થોડા વરસાદમાં જ હાલ પાણી થઈ ગયું છે અને જનજીવન પર જાણે સ્થગિત થઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ છે। જે રસ્તાઓ પર ટ્રાફિક ધમધમતો હોય છે ત્યાં પાણી ભરાવાના કારણે હાલ જે છે એ ટ્રાફિક ઓછો થઈ ગયો છે। વાહન વ્યવહાર જે છે જાણે કે બંધ થઈ ગયો હોય એ પ્રકારની સ્થિતિ છે। પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। મહારાષ્ટ્રમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક આપી ચૂક્યું છે, જે સામાન્ય કરતાં 10 દિવસ વહેલું છે અને ચોમાસું 3 થી 4 દિવસમાં મુંબઈમાં પ્રવેશી શકે છે। આ સાથે જ ચોમાસાએ મિજાજ બતાવ્યો। મોડી રાતથી મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તેજ પવન સાથે વરસાદ થયો। ભારે વરસાદને કારણે બારામતી અને દૌડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। રવિવારે મુશળધાર વરસાદને કારણે બારામતીમાં નીરા દાવા
નહેર તૂટી ગઈ. પાલખી હાઈવે પર તેનું પાણી ઝડપથી ફેલાયું, જેના કારણે કાંટેવાડી ભવાનીનગર રોડ બંધ કરવાની ફરજ પડી. બારામતીમાં 150થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા. હાલમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને એનડીઆરએફની ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે. તો ઇન્દાપુર અને બારામતી તાલુકાના ઘણા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નીરા દાવા નહેર તૂટવાને કારણે પાલખી હાઈવે પર પાણી ફેલાયેલું હતું અને તેના કારણે માર્ગ અવરોધિત થયો. તો એનડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે. મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમન સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને આ તમે જોઈ શકો છો કે શહેરના મુખ્ય હાઈવે અને મુખ્ય રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે. તેના પગલે બારામતી અને તેની આસપાસના અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં વાહન ચાલકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે.